નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો સુરતમાં બિલ્ડરની લાપરવાહી સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. બિલ્ડરની ભૂલને કારણે લોકોને ઘર ખાલી કરવાનો વારો આવ્યો. શિવ રેસિડેન્સીના 2 ટાવરો ખાલી કરાવાયા છે. ભીમરાડમાં બિલ્ડરની લાપરવાહીના કારણે અત્યારે દીવાલ ધરાશાયી થઈ છે. પહેલા 2 ટાવરો રાતોરાત ખાલી કરવામાં આવ્યા હતા. બિલ્ડરની ભૂલના કારણે લોકો બેઘર થઈ ગયા છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે સુરતથી લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે. જયેન્દ્ર, સુરતમાં બિલ્ડરનો જે લાપરવાહી હતી, બેદરકારી હતી, જેના કારણે કેટલાય લોકોએ બેઘર થવાનો વારો આવ્યો. જી જયેન્દ્ર, જે રીતે શિવ રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ ધરાશાયી થઈ હતી ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે સલામતીના ભાગરૂપે ગતરોજ 2 બિલ્ડિંગ ખાલી કરવામાં આવી હતી. ત્યાર ગતરોજ મોડી રાત્રે ફરી પાછી બીજી 2 બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી હતી. ત્યારે લોકો ઘરથી ભેગા થયા છે અને લોકો જે છે પોતાની માંગને લઈને ચક્કાજામ કરી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી કોઈ પણ સત્તા પક્ષનો વાત કે નેતા કોર્પોરેટર અહીં સુધી જોવા માટે નથી આવ્યા. લોકોને સીધે જે રોષ છે અહીં તમે જોઈ રહ્યા છો, રોડ ચક્કાજામ કર્યો છે. અરે આપણે જોઈ શકાય છે લોકો જે રીતે રોડ ચક્કાજામ કર્યા છે. અને આપણે હવે લોકો પાસે જઈશું, તેઓ શું કહી રહ્યા છે. કારણ કે નાના બાળકોને લઈને લોકો રોડ ઉપર બેઠા છે અને લોકો પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. જે રીતે લોકો કહી રહ્યા છે કે અને અમારી જે માંગ હતી તે માંગને લઈને અમે અહીં રોડ પર બેઠા છીએ, બિલ્ડરને લાવો અને અમે અમારી રીતે કાર્યવાહી કરશું. આપણે જોઈશું रोड चक्का जाम किया गया क्यों है? चक्का जाम ही हम लोग को इतनी प्रॉब्लम हो रही है यहाँ पे कि कहने का बात नहीं. आज गैस ब्लास्ट हो गया, बताइए कैसे हम लोग कहाँ जाएंगे? चाहिए ना हम लोग को रहने के लिए घर दे. બિલકુલ થી જે રીતે જોઈ શકો છો બેન રડી રહ્યા છે. અહીં આ બેન જે છે રડી રહ્યા છે. બેન રડી રહ્યા છો શા માટે? બસ આ ઘરની વ્યવસ્થિત પરિસ્થિતિ અમને બરાબર બનાવીને આપે, લખાણપટ્ટી કરીને આપે તો અમે ઘર અમારું જોઈએ, બીજું કઈ નહીં જોઈતું અમને. हमको हमारा अगर बिल्डर को इस जमीन ही हड़पनी है, પૂંજી લગાવીને ઘર બનાવી લોન લઈને, અને આ પરિસ્થિતિ અમને રોડ પર લાવીને 3 દિવસથી રોડ પર લાવી દીધા છે. નથી ખાવાનું પૂછતા, નથી પીવાનું પૂછતા, નથી રાત્રે સુવાનું પૂછતા. ક્યાં જઈએ અમે? बच्चे स्कूल नहीं जा रहे, हमें हमारा घर चाहिए, कुछ भी नहीं चाहिए. जैसा था वैसा का वैसा ही चाहिए. 3 दिन हो गए ना तो काम धंधे जा रहे, तो हम लोग पैसा कौन देगा खर्चे का, ये बताओ हमें. वैसा वैसा हमें फ्लैट चाहिए. हम यहाँ से बिल्कुल नहीं हटेंगे. खाना पीना सब कुछ बंद है. हमें खाने के लिए नहीं पूछ रहे, ना पीने के लिए. 3 दिन हो गए हम लोगों को सोए हुए. बच्चे कहाँ जाए? रोड पे बैठे 3 दिन हो गए. कोई संभाल ही नहीं रहा, बिल्डर आ ही नहीं रहा हम लोगों को संभालने के लिए. उनको લોકોનો રોષ જે સીધો જોઈ રહ્યા છો. કારણ કે અમને અમારું ઘર ફરી પરત કરો અને તેનું સારકામ કરાવો, તેની માંગ સાથે આ તમામ જે બહેનો છે રોડ ચક્કાજામ કરીને બેઠા છે. અને એકને એક જ માંગ છે કે અમને અમારું ઘર પરત આપો. તેમની એક જ માંગ છે. આ તમામ માંગો સાથે આ તમામ જે બિલ્ડિંગના રહીશો છે શિવ રેસિડેન્સીના, તેમાં કુલ 8 જેટલી બિલ્ડિંગો આવી છે અને 8 જેટલી બિલ્ડિંગમાં કુલ 4 બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી છે. 600 થી વધુ પરિવારો જે છે ઘરથી બેઘર થયા છે. બિલ્ડિંગના જયેન્દ્ર, મહિલાઓને એ પૂછો કે અત્યાર સુધીમાં તે લોકોએ રજૂઆત કોને કોને કરી છે, એમને મળવા માટે કોઈ આવ્યું કે નહીં? જી બિલકુલ થી એમને પૂછવાનો પ્રયાસ કર્યો. અત્યાર સુધી કોઈ મળવા માટે આવ્યું છે? નથી મેયર મેડમ આવ્યા, નથી એસએમસી ના મુખ્ય આવ્યા, નથી હર્ષસંઘવી આવ્યા, કોઈ જ આવ્યું નથી. કાં છે બધા? કોઈ અમારી વેલ્યુ જ નથી મિડલ ક્લાસની. કે મોટી ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગે છે તો બધા દોડીને જાય છે. ત્યાં શું એ લોકોને કઈ મળે છે? આ ગેસ લાઈન બી કૌભાંડ છે. એને બિલ્ડરને જો જમીન જોતી હોય તો અમારો એક જ પ્રશ્ન જવાબ છે, અમને ફ્લેટ આપો અથવા અમને ફ્લેટના પૈસા આપો. અમે લોકો બિલ્ડરને બધું, પણ અમને લખાણ જોઈએ. બિલકુલ ત્યાં તમામ બહેનો રોષમાં છે. કારણ કે અત્યાર સુધી કોઈ પણ જોવા માટે નથી આવ્યો. અહીંના સ્થાનિક કોર્પોરેટરની વાત કરવામાં આવે, ધારાસભ્યની વાત કરવામાં આવે, સાંસદની વાત કરવામાં આવે, એસએમસી કમિશનરની વાત કરવામાં આવે, મેયરની વાત, કોઈ પણ એક પણ જવાબદાર વ્યક્તિ આ તમામ લોકોને જે ઘરથી બેઘર થયા છે તેમને પૂછવા માટે નથી આવ્યા. તે તમામ જે કહી રહ્યા છે કે અમને અમારું ઘર પરત આપો. ફક્ત ને ફક્ત એક જ માંગ છે, અમને અમારું ઘર પરત આપો, નહીં તો અમે આ રોડ ઉપર અમે અનઉપવાસ પર ઉતરશું. જી આભાર માહિતી માટે.